નમસ્કાર મિત્રો, જय માતાજી, जय मुरलीधर। વાગડધરામાં આપનું સ્વાગત છે। આજે અમે આવી ગયા છીએ વ્રજવાણી ધામ કે જ્યાં અખિલ બ્રહ્માંડના માલિકે પોતાના વચનનું પાલન કર્યું અને ઢોલી રૂપે આવી આ ધરતીને પાવન કરી। અને એ જગતનો નાથ ચક્રધારી કૃષ્ણ જેથી ઢોલ વગાડતો હશે એ ઢોલનો તાલ કેવો હશે અને એ સાતવીસું આહેરાણી જેથી રાસ લેતી હશે એ રાસ કેવો હશે। અને ખરેખર આ જગ્યા એટલી પવિત્ર છે કે આ જગ્યા પર પગ મૂકતા જ મને એકદમ પ્રફુલ્લિત થઈ જાય અને ક્યાંક ને ક્યાંક એ સમયની યાદી કરાવતું હોય એવું સ્થળ। આ વ્રજભૂમિમાં પગ મૂકતા જ આપણને એમ લાગે કે આપણે કૃષ્ણના યુગમાં આવી ગયા હોય। અહીંનું શાંતિમય વાતાવરણ, મીઠો પવન, મોરના ટવકા, પક્ષીઓનું કલરવ જાણે આપણને બાંસુરીના સૂર સંભળાવતા હોય। અહીંયાના ઝાડનું એક એક પાન જાણે રાસ લેતું હોય એવું આપણને લાગે, એવી અદ્ભુત જગ્યા। તો ચાલો જાણીએ વ્રજભૂમિનો ઇતિહાસ। આ છે વ્રજવાણી ધામનું મુખ્ય મંદિર અને આજુબાજુ જે પારિયા દેખાય છે 140 આહિરાણી કન્યાના છે। અને મેન મુખ્ય પાડિયો છે જે મંદિરની બાજુમાં છે એ ઢોલીનો પાડિયો છે। ઢોલી તારો ઢોલ વાગે વ્રજવાણી, સાતવીસું સત્યું રમે આહિરાણી। આ લોકગીતની ઉદ્ભવની કહાની કદાચ બધા ગુજરાતીઓને ખબર ન હોય, પણ 570 વર્ષ પહેલાંની આ વાત છે। કચ્છ વાગડ પ્રદેશમાં રહેતા સ્થાનિકોની માન્યતા છે કે ખુદ કૃષ્ણ ભગવાન અહીં આવ્યા હતા અને એક ઘટનાને કારણે 140 આહેરાણીઓએ અહીં દેહનો ત્યાગ કર્યો હતો। લગભગ 550 વર્ષ સુધી આહિરોએ આ ગામનું પાણી ન પીધું અને અપૈયા કર્યા હતા। સમયની સાથે એ ઘટનાની સાથે અન્ય માન્યતાઓ અને ગેરમાન્યતાઓ જોડાતી રહી છે। સ્થાનિકોની માન્યતા પ્રમાણે એ સમયે વ્રજવાણી તથા આસપાસના 12 ગામોમાં આહિરોનો વસવાટ હતો અને તેઓ વ્રજની બોલી બોલતા, એટલે જ આ ગામ વ્રજવાણી તરીકે ઓળખાતું હતું। એ સમયે વાગડના ઢોરની દેશ દેશાવરમાં ચર્ચા થતી, જેને સાંભળીને પારકરના યવનોએ ધણ વાળવા હુમલો કર્યો। આહિરો અને યવનો વચ્ચે રક્ત રંજિત હોળી ખેલાય છે અને યવનો પાછા વળે છે, પરંતુ અનેક આહિર યુવાન યુદ્ધમાં કામ આવી જાય છે। એ સમયે આહિરાણીઓ વ્રજવાણીમાં રાસ રમતા હતા, ત્યારે જ્ઞાતિના પટેલ ખોખા ડાંગર આવીને તેમને કહે છે કે તમારા સગપણ થઈ ગયા છે, એ બધા આહિર યુવાનો ગાયોને માટે કામ આવી ગયા છે અને તમે અહીં રાસ રમો છો, એટલે હવે તમારા પતિઓને ઓળખી કપાળે તિલક કરીને રાસ રમવા આવો। ઉપસ્થિત આહિરાણીઓ એમ કરે છે અને શુદ્ધ બુદ્ધ ગુમાવીને છેલ્લી વખતના રાસ રમે છે। ઢોલી ઢોલ પીટે છે અને પછી સવાર સુધીમાં એક પછી એક 140 યુવતીઓ દેહનો ત્યાગ કરે છે અને આહિરોની ઉદારતા પુસ્તકમાં સરતી નામના ઢોલી સ્વરૂપે કૃષ્ણ હોવાનો અને તમામના મૃત્યુ પછી તે પણ દેહ છોડી દે છે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। બીજો ઇતિહાસ એમ જાણવા મળ્યો કે લખિયાર વિયેરાનો રાજા જામ રાયમલજી માથે અમદાવાદના સુલતાને ચડાઈ કરી અને કચ્છના અંતરજાર પાસે બંને સેના આમને સામને થઈ અને વિધિનું વિધાન કહો કે સંજોગ આ જ જગ્યાએ એ આહિરોની 7વીસું જાનું પરણીને પાછી વળતા આ જગ્યાએ રોકાણ કર્યું। તેમાં બચવા કે બચાવ કરવા એ વળતી જાનમાં આવી ગયા હોય, જે પણ કાંઈ હોય તે દરમિયાન યુદ્ધ થયું હશે, એમાં મીઢોળ બંધ 140 વરરાજાઓ મરાયા, એમની પાછળ સતી થઈ એવું જાણવા મળ્યું છે। 2012 વૈશાખ સુદ ચોથના દિવસે અહીં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને 140 આહિરાણીઓની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી, સાથે જ તેમના નામોના ઉલ્લેખ પણ છે। આ સિવાય અહીં રહેવા જમવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી અને જન્માષ્ટમી તથા વૈશાખ મહિનાના પહેલા અઠવાડિયામાં અહીં વિશેષ કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે। કેવો આનંદ આવે આ જગ્યામાં? ઢોલ સંભળાય છે?
તમારામાં શ્રદ્ધા હોય તો સંભળાય શકે શું સંભળાય? હા એ તો છે જ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ પૂર્વે જન્મની ગોપીઓ છે. 3 રાસમાં ગોપીઓ હતી. 3 રાસ ભગવાને ત્યાં ગોકુળ મથુરામાં રમાડ્યા હતા. ત્યાં વાંસળી માથે રમાડ્યા. અને 4થો રાસ ભગવાને અધૂરો મેલ્યો. એ ભગવાન ગોપીઓને કે આપણે વ્રજમાં પૂરો કરવાનો. પછી વ્રજમાં એ રીતે પૂરો કર્યો, ઢોલને તાલે કર્યો. ભગવાન ઢોલી થઈને આવ્યા ઢોલીના સ્વરૂપમાં, અને આ ગોપીઓ મેળો કરવા આવ્યો. 3 દી ભગવાને ઢોલ વગાડ્યો ઢોલીના રૂપમાં, અને આ દીકરીએ 3 દી સુધી રાસ લીધો. વૈશાખ મહિનાની બીજ, ત્રીજ ને ચોથ આ ઘટના બનેલી છે ચોથની. પછી ઘરે નહોતી જાતી દીકરીઓ, એટલે ઘરવાળાને ચિંતા થઈ કે દીકરીઓ ઘરે કેમ ના આવે, આવો ઢોલી કેવો રમાડ્યા વાળો, આ કોણ છે ઢોલી, તમે તપાસ કરો ક્યાંથી ઢોલી આવ્યો છે. તો ઢોલી કોઈ જાદુ મંત્ર તંત્ર નથી કર્યો ને દીકરીઓ માથે, કમણ કરેલું હોય એવું લાગે છે ઢોલી, એટલે દીકરીઓ ઘરે નથી આવતી. તો જાઓ છોકરો ઢોલ બંધ કરાવો અને દીકરીઓને બોલાવો, નકર દીકરીઓ 3 દિશા ઢોલી રોકીને બેઠો છે, આવવા દેતો નથી. પછી છોકરા જોણિયા આવે ત્યાં ભગવાન અહીંયા ઢોલ વગાડતા હતા ઢોલીને રૂપે, અને દીકરીઓ રાસ લેતી હતી. પછી ઢોલી ઢોલ બંધ ન કરે અને દીકરીઓ રાસ બંધ ન કરે. તો છોકરાને એવો વિચાર આવ્યો કે આ તો ઢોલી ઢોલ બંધ કરે તો દીકરીઓ ઘરે હાલે, નકર દીકરીઓ ઘરે નહીં હાલે. તો ઢોલી માથે છોકરી હુમલો કર્યો. તો ભગવાન હતા કૃષ્ણ ભગવાન હુમલો કર્યો, એમાં અદૃશ્ય થઈ ગયા, આલોપ થઈ ગયા. પછી દીકરીઓ આજુબાજુ ઢોલ બંછા ભેરે જોવા લાગ્યું, ગોતવા લાગ્યું કે ક્યાંય ગયા ઢોલી, ક્યાંય ગયા ઢોલી, હમણાં આપણને રાસ રમાડતા હતા અને આપણા વચ્ચેથી ચા નીકળી ગયા. તો ભગવાન તો એમનો 4થો રાસ પૂરો કરી અને નીકળી ગયા, અદૃશ્ય થઈ ગયા, આલોપ થઈ ગયા. પછી દીકરીએ મનથી નક્કી કર્યું કે આપણે ઘરે જવું નથી, હવે ઢોલી નથી ને તો ઢોલી પાછળ અહીંયા રહી જવું છે. પ્રાર્થના કરી ધરતીમાને, હે ધરતીમાં, હે સૂર્યનારાયણ, તમે અમારી સાક્ષી છો, જો અમે નિર્દોષ નિષ્ભાવથી રાસ લીધો હોય, અમારે ઢોલીએ અમને નિષ્ભાવથી રમાડ્યા હોય, તો અમારે ઘરે જવું નથી. હવે ધરતીમાં જોઈ જગ્યા આપે ને તો અહીંયા સતી થવું છે. પ્રાર્થના કર્યા ભેરે ધરતીમાં એ જગ્યા આપી, અને 140 દીકરીઓ ધરતીમાં સમાઈ ગયો સડસડાટ, 1 સેકન્ડ 1 ઘડીમાં. ત્યાં બધાને સમજાણું કે આપણે ઓળખી ન શક્યા, આ તો ભગવાન જ હશે, પણ ભગવાને આપણને ભૂલાયા, અને આ દીકરીઓ દેવીઓ હશે. આપણે ઘરે અવતાર લઈને અવતાર પૂરણ કર્યો. પછી બધાને સમજાણું, બધા પસ્તાવો કરવા લાગ્યા, અફસોસ કરવા લાગ્યા. પણ પછી તો અફસોસ થઈ ગયો, કોઈ કામ ના આવે. ધરતીમાં બધી જાતિઓની દીકરીઓ. પછી એના યાદી માટે 140 પારિયા રાખી દીધા. આ બારે ફરતા ચારીકોર પારિયા છે ને એ બધા દીકરીઓના જ છે, અને આ વચ્ચે રહ્યો એ ઢોલીનો છે, ભગવાનનો પારિયો મોટો રહ્યો એ. પછી બારોટને ચોપડે 140 નામ લખાવી દીધા. એ નામ લખાવી અને 140 ત્રાબમાં કૂવા બંધાયા પાણી પીવા માટે છે. અત્યારે ઇતિહાસમાં બોલે છે, આમ 15-20 કૂવા છે, પણ ઇતિહાસમાં 140 બોલે છે. પછી અહીંયાથી આયર બધા નીકળી ગયા. અત્યારે આજુબાજુ 30-40 કિલોમીટર અંતરમાં ચાંય આયરનું ખોરડું નથી. બધી જ્ઞાતિ છે પણ એક આયરનું નથી ખોરડું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને આને ઘટના બનવાને 570 વર્ષ થયા, મંદિર બને 12 વર્ષ થયા. અને ઢોલી તો કયા રૂપે આવે ભગવાન કોઈને ખબર ન પડે, ઓળખી ન શકે. આવે એ આપણે દેખીએ પણ જાય દેખીએ નહીં. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. તમારું નામ? લીરાભાઈ.